શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજના સેમ 6નું આવ્યું સુંદર પરિણામ. શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સેમ 6નું આવ્યું સુંદર પરિણામ. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિકરણ વાઘેલા, ભુજ. ગઈકાલે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું. આમ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે અને કચ્છનું રિઝલ્ટ બહુ જ સારું છે. એમાંય ખાસ કરીને દીકરીઓ વિશેષ સારું પરિણામ લાવી છે. ત્યારે હું એટલું કહીશ કે દરેક દીકરી આગળ અભ્યાસ કરે. ધોરણ 12 સુધીનો શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેટલાક લોકો એટલે કેટલાક પેરેન્ટ્સ દીકરીઓને આગળ અભ્યાસ અર્થે પ્રેરણા આપતા નથી. એમને હું ખાસ કહીશ કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવે. કચ્છમાં ઘણી બધી કોલેજો છે, તો હવે તો મહિલા કોલેજો પણ ઘણી બધી છે. તો મહિલા કોલેજોમાંથી ખાસ કરીને આપણી જે શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ છે, આપણો સમગ્ર સ્ટાફ મહિલાઓનો છે. એટલે કે એક રીતે કહી શકાય તો સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાં પિયુનથી કરી અને પ્રિન્સિપલ સુધી બધી જ બહેનો અને જે યુનિવર્સિટી એફિલેટેડ ક્વોલિફાઈડ સ્ટાફ છે આપણી પાસે છે. અને તેથી જ છેલ્લા અઠવાડિયામાં આપણી યુનિવર્સિટીનું જે સેમિસ્ટર 6 એટલે કે જે સ્નાતક કક્ષાનું પરિણામ આવ્યું, એમાં પણ આપણી કોલેજની દીકરીઓએ ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે. આર્ટ્સમાં આપણે 139 જેટલી દીકરીઓએ પરીક્ષા આપેલ, જેમાંથી એ ગ્રેડમાં 85 એટલે કે 85 દીકરીઓ, બી પ્લસમાં 47, બી ગ્રેડમાં 14 દીકરીઓ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થઈ છે. તો કોમર્સમાં આપણે ત્યાં 106 દીકરીઓએ પરીક્ષા આપેલ, જેમાંથી એ પ્લસ 14 વિદ્યાર્થીનીઓ, એ ગ્રેડમાં 44 દીકરીઓ અને બી પ્લસમાં 31 દીકરીઓ અને બીમાં 15 દીકરીઓ. આમ કુલે મળી આપણું પરિણામ 99% જેવું છે. પણ એક ખાસ આપની ચેનલ મારફતે હું એ કહીશ કે ઉચ્ચ શિક્ષણ જો દીકરીઓ મેળવશે તો શિક્ષણ દ્વારા અને સંસ્કારો દ્વારા દીકરીઓ ખૂબ જ આગળ વધી શકશે અને પોતાના પરિવારનું, પોતાના સમાજનું નામ રોશન કરશે. તો ખાસ આપની ચેનલ દ્વારા દરેક દીકરીઓને શુભેચ્છા સાથે ઉચ્ચ અભ્યાસની પ્રેરણા હું અહીંથી આપું છું. અત્યારે જ્યારે પરીક્ષા લેવાય છે ને, એ પરીક્ષા એ આપણા જીવનની પરીક્ષા નથી, એક માત્ર ટૂંકો સિલેબસ છે. જે સિલેબસની પરીક્ષા લેવાય છે અને ઉચ્ચ માર્ક્સ સાથે, ઉચ્ચ ગુણાંક સાથે વિદ્યાર્થીઓ પાસ થાય છે. કેટલીક વાર એવું બને છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે માત્ર 3 કલાકના એ સમયગાળામાં પોતાની અભિવ્યક્તિ આપવાની હોય છે. કેટલીક વાર વિદ્યાર્થીને આવડતું હોવા છતાં લખી શકતા નથી, કેટલીક વાર યોગ્ય મહેનત ન કરી હોવાને કારણે અને કેટલીક વાર બીજા અનેક કારણોને લીધે પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થાય છે અથવા તો ઓછા ગુણાંક આવે છે. ત્યારે વિદ્યાર્થી અંદરથી એમ માની બેસે છે કે બસ હવે મારું પરિણામ સારું ના આવ્યું અને આટલા બધા લોકોએ સારું પરિણામ લાવ્યા તો મારું શું થશે. પણ હું આજે વિદ્યાર્થીઓને એક પ્રેરણાદાયી એ વાત કહીશ કે માત્ર ને માત્ર માર્કશીટમાં આવેલા ગુણ કે માર્ક્સ એ જ આપણું જીવન નથી. કદાચ કોઈને ઓછા ગુણાંક પ્રાપ્ત થયા હોય તો આ બધા જ કારણો મૂળભૂત રીતે એમાં ભાગ ભજવતા હોય છે. એમાંથી બહાર આવી અને ફરીથી પ્રયત્ન આપી અને પરીક્ષા આપવી જોઈએ. અને જો વિદ્યાર્થીને એ અભ્યાસમાં રસ ન હોય તો પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દરેક વિદ્યાર્થી, દરેક યુવાન સ્કિલ આધારિત કંઈક કરે, તો સ્કિલ માટે ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ માટે ગ્રાન્ટ પણ આપે છે. એટલે હું એટલું જ કહીશ વિદ્યાર્થીઓને કે માત્ર પરીક્ષાના હાવમાંથી બહાર આવીને અને પોતાની અંદર રહેલી જે સ્કિલ છે એનો જો તમે વિકાસ કરશો તો એ તમે પગભર પણ થઈ શકશો અને તમારું મન માન્યું એટલે કે જે ગમતો વિષય છે એ વિષયમાં ખૂબ આગળ વધી શકશો. તેથી કોઈ પણ વિદ્યાર્થી આ પરિણામના લીધે ઓછું પરિણામ આવ્યું હોય તો નાસીપાસ થશે નહીં. પોતાના મનગમતા વિષયમાં આગળ વધી અને ખૂબ જ આગળ વધી અને દેશનું નામ પણ રોશન કરશે એવી દરેક એ જે વિદ્યાર્થીઓને ઓછા ગુણાંક આવ્યા છે એમને પણ હું અહીંથી શુભેચ્છા આપું છું.